નમસ્કાર મિત્રો, કચેરી કાર્યપદ્ધતિની આપણી આ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 3 વિશે, જે છે ટપાલનો સ્વીકાર, તેની નોંધણી અને પછી તેની વહેંચણી. જો તમે કોઈપણ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો સમજી લો કે આ પ્રકરણ તમારા માટે ગોલ્ડ માઇન છે. ચાલો આના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજીએ. અને હા, શરૂઆત કરતા પહેલાં જ એક વાત સ્પષ્ટ કરી દઉં. આપણે જે પણ માહિતી અહીંયા જોવાના છીએ એ સીધી ગુજરાત સરકારની કચેરી કાર્યપદ્ધતિની સૌથી નવી એટલે કે 2022ની આવૃત્તિ પર આધારિત છે. મતલબ કે તમારી પરીક્ષા માટે આનાથી વધારે ભરોસાપાત્ર અને અપ ટુ ડેટ માહિતી બીજી કોઈ હોઈ જ ન શકે. તો આજની ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ? જો સૌથી પહેલાં આપણે ટપાલ સ્વીકારવા અને ખોલવાના નિયમો જાણીશું. પછી એ ટપાલની નોંધણી કયા રજિસ્ટરમાં થાય છે એ સમજીશું. ત્યાર પછી પરીક્ષામાં સીધા પૂછાઈ શકે એવા ખાસ મુદ્દાઓ પર ફોકસ કરીશું. અને છેલ્લે થોડા સવાલ જવાબથી આપણી તૈયારીને ચકાસીશું. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ચાલો તો સીધા જ આવી જઈએ આપણા પહેલા અને સૌથી મહત્વના ટોપિક પર, ટપાલ સ્વીકાર અને ખોલવાના નિયમો. વિચારો કે કોઈ સરકારી ઓફિસમાં ટપાલ આવે તો એનું શું થાય? એમનેમ તો કોઈ પણ ખોલી ન શકે, બરાબર ને? એના માટે ચોક્કસ નિયમો છે. આખી પ્રોસેસને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું સ્ટેપ છે ટપાલને રિસીવ કરવી, એટલે કે સ્વીકારવી. બીજું સ્ટેપ એને નિયમ પ્રમાણે ખોલવી. અને ત્રીજું એને જે તે વિભાગ કે સાચા અધિકારી સુધી પહોંચાડવી, જેને કહેવાય વહેંચણી. આ ત્રણેય સ્ટેપ માટે અલગ અલગ ગાઈડલાઇન્સ છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, કારણ કે આમાંથી પરીક્ષામાં સવાલ બને જ છે. કચેરી કાર્યપદ્ધતિનો ફકરો 26 ચોખ્ખું કહે છે, જો કોઈ કવર કોઈ અધિકારીના નામનું હોય તો એને ખોલવાનું નહીં, સીધું એમને જ આપી દેવાનું. માની લો કે સાહેબ રજા પર છે તો જે એમનો ચાર્જ સંભાળતા હોય એ અધિકારીને આપવાનું. અને સૌથી અગત્યનો નિયમ, જો કવર પર ખાનગી કે અંગત એવું લખેલું હોય તો કચેરી એને હાથ પણ ન લગાવી શકે. એને ખોલ્યા વગર જ સીધું એ અધિકારીને પહોંચાડવાનું હોય છે. સારું, ટપાલ ખોલી તો લીધી, પણ પછી શું? એ કાગળ ક્યાંય ખોવાઈ ન જાય એ માટે એની પ્રોપર એન્ટ્રી કરવી પડે. આ ઓફિશિયલ રેકોર્ડ રાખવા માટે મુખ્યત્વે 2 રજિસ્ટરનો ઉપયોગ થાય છે. ચાલો આ બંને રજિસ્ટરને બરાબર સમજી લઈએ. પહેલું છે શાખા પહોંચ પોથી. નામ પરથી જ ખબર પડી જાય, આ એક પ્રકારની પહોંચ બુક છે. જ્યારે આવક શાખામાંથી ટપાલ કોઈ બીજી શાખામાં મોકલવામાં આવે ત્યારે આ બુકમાં નોંધ કરીને જે તે શાખાના વડાની સહી લેવામાં આવે છે. આ એક પાક્કો પુરાવો છે કે ભાઈ તમને આટલા કાગળો મળી ગયા છે. અને આ જુઓ પરિશિષ્ટ 2માં આપેલો શાખા પહોંચ પોથીનો ઓફિશિયલ નમૂનો. તમે જોઈ શકો છો એમાં તારીખ છે, કેટલા કાગળો મોકલ્યા એની સંખ્યા છે, એમના રજિસ્ટર નંબર છે અને સૌથી છેલ્લે શાખાના વડાની સહી. આ સહી જ બધું કન્ફર્મ કરે છે. આ ફોર્મેટ અને પરિશિષ્ટ નંબર બંને યાદ રાખજો. હવે આવે છે બીજું મહત્વનું રજિસ્ટર, શાખા ડાયરી. આને તમે શાખાની દૈનિક ટપાલ આવક ડાયરી પણ કહી શકો. જે પણ ટપાલ શાખાને સીધી જ બહારથી મળે છે એ દરેક કાગળની ડિટેલમાં એન્ટ્રી આ ડાયરીમાં કરવામાં આવે છે. અને આ છે પરિશિષ્ટ 3 મુજબ શાખા ડાયરીનો નમૂનો. અહીં તમે જોશો તો વિગતો વધુ ઊંડાણપૂર્વકની છે. તારીખ તો છે જ, સાથે શાખાનો પોતાનો રજિસ્ટ્રેશન નંબર, બહારની ઓફિસનો નંબર અને તારીખ અને ટપાલ કોના તરફથી આવી છે એ બધું જ લખાય છે. આ બંને રજિસ્ટર મળીને ખાતરી કરે છે કે એક પણ કાગળ આમતેમ ન થાય. ઓકે, તો આપણે નિયમો અને રજિસ્ટર વિશે બધું જાણી લીધું. હવે એ મુદ્દાઓ પર આવીએ જે તમારે પરીક્ષા માટે ગોખી જ લેવાના છે. આને તમે આખા પ્રકરણનું રિવિઝન પણ કહી શકો. ચાલો એક નજર ફેરવી લઈએ. તો સૌથી પહેલો અને ગોલ્ડન રૂલ, ખાનગી લખેલી ટપાલ કોઈ દિવસ ખોલવાની નહીં. બીજું, જો અધિકારી હાજર નથી તો એમની સરકારી ટપાલ એમના ચાર્જમાં રહેલા અધિકારીને જશે. ત્રીજું, શાખા પહોંચ પોથી એ ડિલિવરીનો પુરાવો છે અને શાખા ડાયરી એ દૈનિક એન્ટ્રી બુક છે. અને છેલ્લે જે સૌથી મહત્વનું છે, પહોંચ પોથી પરિશિષ્ટ 2માં અને ડાયરી પરિશિષ્ટ 3માં છે. આ નંબર ભૂલતા નહીં. ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. મેં થોડા સવાલો તૈયાર કર્યા છે જે તમને આ પ્રકરણને વધુ સારી રીતે યાદ રાખવામાં મદદ કરશે. તો શું તમે તૈયાર છો એક નાની ક્વિઝ માટે? ચાલો જોઈએ. તો પહેલો સવાલ તમારી સ્ક્રીન પર છે. વિચારો, જો કોઈ ઓફિસરના નામે ખાનગી લખેલું કવર આવે તો ઓફિસમાં કોને એ ખોલવાની સત્તા છે? શું લાગે છે? અને સાચો જવાબ છે કોઈની પર નહીં, બિલકુલ નહીં. આ નિયમમાં કોઈ અપવાદ નથી. એ પરબીડિયું ખોલ્યા વગર સીલબંધ હાલતમાં જ જે તે અધિકારીને આપી દેવામાં આવે છે.
ચાલો બીજો સવાલ. શાખામાં જે કાગળો આવે તેની પહોંચ એટલે કે રિસિપ્ટ કયા રજિસ્ટરમાં લેવામાં આવે છે? આપણે હમણાં જ 2 રજિસ્ટરની વાત કરી, યાદ કરો? એકદમ સાચું. એનો જવાબ છે શાખા પહોંચ પોથી. એનું નામ જ એનું કામ બતાવે છે, પહોંચ મેળવવા માટેની પોથી. અને હવે છેલ્લો સવાલ, જે તમારી યાદશક્તિની કસોટી કરશે. શાખા ડાયરીનો જે નમૂનો છે એનો ઉલ્લેખ કયા પરિશિષ્ટ એટલે કે અપેન્ડિક્સમાં છે? બિલકુલ સાચો જવાબ. જવાબ છે પરિશિષ્ટ 3. જો તમારા બધા જ જવાબો સાચા પડ્યા હોય તો તમને ખૂબ ખૂબ અભિનંદન. આનો અર્થ છે કે તમારી તૈયારી એકદમ ટ્રેક પર છે. મને આશા છે કે આ પ્રકરણ હવે તમને બરાબર સમજાઈ ગયું હશે. મળીએ હવે પછીના વિશ્લેષણમાં. ત્યાં સુધી વાંચતા રહો. જય હિન્દ.